નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઉકાઈ ડેમ 335 ફૂટ ઉપર પહોંચતા તંત્ર અલર્ટ। તાપી નદી બે કાંઠે વહેતી થતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો। સુરતમાં નકલી પોલીસ સિવિલના નિવૃત્ત તબીબ પાસેથી 4.25 લાખ પડાવ્યા। પૂરના નુકસાની સામે ગુજરાત સરકાર દ્વારા 350 કરોડનું પેકેજ જાહેર। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 55મા પદવીદાન સમારોહમાં 39,000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ। રત્ન કલાકારને એની ટ્રેપમાં ફસાવી 75,000 પડાવનાર જમીન દલાલ મિત્રની ધરપકડ। કલમની કમાણીએ જીવન જીવવાનો નિર્ધાર કરનાર સુરતના નિડર કવિ નર્મદની જન્મ જયંતિ સુરતમાં ઉજવણી કરાઈ। સમાચારો વિગતવાર જોઈએ। ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઇન ગેસ સ્ટેશન ઉપર વરસાદ નોંધાતા શુક્રવારે દિવસ દરમિયાન ડેમના પાણીની આવકમાં વધારો નોંધાયો હતો। આ કારણે દિવસ દરમિયાન ડેમના દરવાજા ખોલી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમની સપાટી શુક્રવારે સવારે રૂલ લેવલ જેટલી જ એટલે કે 335 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ડેમના 91,396 ક્યુસેક પાણીની આવક છે। સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે। ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી 75,508 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા માંડવી તાલુકામાં આવેલ કાંકરાપાટ ડેમ 5 ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે। સુરત તાપી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરાપાટ ડેમ છે। ડેમની કુલ સપાટી 160 ફૂટ, જ્યારે હાલ ડેમ 5 ફૂટ ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે। શહેરના અનેક લોકો વરસાદને લઈ પરેશાન થયા છે। શહેરના સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ શાળાઓ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા હતા। સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે। તમને ડિગ્રી વગર ઇલિગેશન પ્રેક્ટિસ કરી એવું કહી ડોક્ટર પાસેથી રૂપિયા 4,25,000 પડાવી લેવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી। ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને 2 તમાચા મારી મોબાઈલમાંથી બેંક બેલેન્સ ચેક કર્યું હતું। તે બેંકના સેલ્ફમાં ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા। જોકે સમગ્ર ઘટનાના ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવામાં હતા તેમની સંડોવણી બહાર આવી હતી। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સૌનુકરની અટકાયત કરી હતી। ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પીઆઈ HM ગઢવી અને ટીમે 37 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હિતેશ અતુલ દિહોરા અને 34 વર્ષીય રાજેન્દ્ર વાજા અને 27 વર્ષીય ધ્રુવાંગ સૌનુરની ધરપકડ કરી છે। મુદ્દામાલ કબજે લીધો છે। અલથાણા રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં DCBના નામે તોડ કરવાની યોજનાને અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી। નવસારી જિલ્લામાં જુલાઈ મહિનાના અંતમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી ત્રણેય નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે નદી કાંઠાના ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, જેમાં નવસારી જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી। 1 હેક્ટરે 33%થી વધુ અને 33%થી નીચે નુકસાન હોય તેવા ખેડૂતોને સરકારી સહાય ચૂકવવાના નિયમ પ્રમાણે સર્વે હાથ ધરાયો હતો, જેમાં જિલ્લામાં 41,000 હેક્ટરથી વધુ વાવેતર થયું હતું, જેમાં 1900થી વધુ હેક્ટર ખેતી પૂરમાં પ્રભાવિત થઈ હતી, જેમાં 262થી વધુ હેક્ટર નુકસાની નોંધાયું છે। જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 45 લાખથી વધુના વળતર માટે સરકારને રિપોર્ટ કરાયો છે। જે અનુસાર નવસારી જિલ્લામાં 500થી વધુ ખેડૂતોને નુકસાની હોવાનું સામે આવ્યું હતું। આજે ગુજરાત સરકાર દ્વારા ખેતીની નુકસાની સામે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે।
પેકેજ તો જાહેર કર્યું છે, સારું જાહેર કર્યું છે, પણ ખેડૂતોને નુકસાન ઘણું છે પેકેજના હિસાબે. બને ત્યાં સરકાર થોડી વધારે સહાય કરે એવી સરકારને અપીલ છે, કારણ કે લાગે છે તમને પણ ખેડૂતોને ખાસું નુકસાન છે. શેરડી, શાકભાજી, ભાત ઘણું એવું બધું નુકસાન છે. 50-60% નુકસાન છે. જેટલું યોગ્ય વળતર વધે એવી સરકારને અપીલ અમારી. પેકેજ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શનિવારે 55માં ખાસ પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું. પાલના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 39,666 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં કોમર્સ ફેકલ્ટીના 14,000, આર્ટ્સ ફેકલ્ટીના 11,000, સાયન્સ ફેકલ્ટીના 5,585, કમ્પ્યુટર સાયન્સના 4,441, મેડિસિનના 1,231 વિદ્યાર્થીઓને સમાવેશ થયો છે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ અતિથિ તરીકે ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ ધ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રમેશચંદ્ર કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 મહિનાથી ડોક્ટર કિશોરસિંહ ચાવડા ઇન્ચાર્જ કુલપતિ તરીકે કાર્યભાર સંભાળતા હતા. હાલ પદવીદાન સમારોહ હોવાથી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવનાર પદવીને ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડોક્ટર ચાવડા દ્વારા સહયોગ કરવામાં આવી હતી. જોકે ચાવડાની સત્તાવાર નિમણૂક કરી દેવાતા યુનિવર્સિટીએ 56 જેટલી ડિગ્રીઓ તાત્કાલિક બદલવી પડી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના 39 વર્ષીય રત્ન કલાકારે તેના મિત્ર, મહિલા સહિત 5ની ટોળકે હની ટ્રેપમાં ફસાવી ₹75,000 પડાવ્યા હતા. કતારગામ પોલીસે રત્ન કલાકારની ફરિયાદના આધારે ગુનો નોંધી તેને જમીન દલાલ મિત્રની ધરપકડ કરી છે. બોટાદના રોહિશાળા ગામના વતની અને સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને ગત બપોરે તેના જમીન દલાલ મિત્ર ઉમેશે ફોન કરી બોલાવ્યો હતો, જેથી રત્ન કલાકાર ઉમેશ આપેલા સરનામા કતારગામ કહાન ફળિયા સ્થિત આરાધના ભવન જૈન દેરાસરની પાછળ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે પહોંચ્યો હતો. ત્યાં બહાર ઉભેલા ઉમેશે રત્ન કલાકારને તે ઘરમાં લઈ ગયો હતો. ત્યાં ડ્રોઈંગ રૂમમાં ક્રીમ કલરની સાડી પહેરેલી મહિલા હાજર હતી. ઉમેશે રત્ન કલાકારને તે મહિલા સાથે જવા કહેતા બંને અંદરના રૂમમાં ગયા હતા અને ઉમેશ બહાર બેસેલો હતો. બંને ગાદલા ઉપર બેસેલા હતા ત્યારે 3 અજાણ્યા દરવાજો ખોલીને અંદર આવ્યા હતા. ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકે આપી પોતાનો આઈ કાર્ડ બતાવી આ શું કરે છે કહી રત્ન કલાકાર અને બાજુમાં આવેલી ઉભેલા ઉમેશને પણ 2-3 લાફા મારી દીધા હતા. 3 પૈકી એક રત્ન કલાકારને હાથ કડી પહેરાવી કેટલાક દિવસથી અહીં આવે છે, ચાલ પોલીસ સ્ટેશન તને લઈ જાઓ તેમ કહેતા રત્ન કલાકાર ગભરાઈ ગયો હતો. ત્રણેય પોલીસ સ્ટેશન નહીં લઈ જવા માટે 3 લાખની માંગણી કરી હતી અને રકઝક બાદ 75,000 લેવા તૈયાર થયા હતા. સેફ ડિપોઝિટમાંથી પૈસા લેવા માટે રત્ન કલાકારની હથકડી ખોલી હતી. ત્યારબાદ રત્ન કલાકાર ઉમેશ અને 3 પૈકી એક બાઇક ઉપર પૈસા લેવા આંબા તલાવડી હેવલોન બિલ્ડિંગની પાછળ ગયા હતા. ત્યાંના મોપેડ ઉપર સાથે આવ્યા હતા. રત્ન કલાકારે પુત્રને ફોન કરી સેફની ચાવી મંગાવી 75,000 ઉપાડી બહાર ઉભેલા ઉમેશને આપતા ઉમેશ ત્રણેય સાથે ત્યાંથી ચાલ્યો ગયો હતો. બાદમાં ખ્યાલ આવતા રત્ન કલાકારે ગત મોડી રાત્રે આ મિત્ર, ઉમેશ, મહિલા અને પોલીસ તરીકે ઓળખ આપનાર 3 અજાણ્યા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવતા પોલીસે રત્ન કલાકાર મિત્ર ઉમેશની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. વધુ તપાસમાં PSI RM રાઠોડ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ શ્રી નર્મદ જન્મ જયંતિ નિમિત્તે આજરોજ સવારે ગોપીપુરા ખાતે આમલીરાના આવેલા શ્રી કવિ શ્રી નર્મદ નિવાસસ્થાન સરસ્વતી મંદિર સવારે ચોક બજાર ગાંધીબાગ ખાતે આવેલ કવિ શ્રી નર્મદ પ્રતિમાને સૂત્રાંજલિ સહ વંદન કાર્યક્રમનું આયોજન થયું હતું. 24મી ઓગસ્ટ 1833ના દિવસે પુણે સવિલા તાપી તટે વસેલ સુરતના જન્મેલા કવિ શ્રી નર્મદ કલમ હવે તો તારે ખોળે છઉ કહીને માત્ર કલમની કમાણી પર જીવનનો નિર્ધાર કરનારને ગુજરાત સાહિત્યમાં કવિતા, નિબંધ, કોશ, જીવન તથા કથા સહિતની કથા, આત્મકથા, પ્રેમશૌર્ય અંકિત કરનાર તથા સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા કુરિવાજો સામે લડતા વિધવા પુનઃલગ્ન કરી સમાજ સુધારાની ચળવળને આગળ ધપાવનાર સુધારક યુગના પ્રવર્તક એવા કવિ શ્રી નર્મદની જન્મ જયંતિ પ્રસંગે આજરોજ સવારે સુરતના સપૂત કવિ શ્રી નર્મદની ભાગતીગળ સંસ્કૃતિ વર્ષાની જાળવણી અર્થે આલિશાન સ્થિત કવિ શ્રી નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવે સૂત્રાંજલિ અર્પણ કરી હતી. જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતની કિડ્સ પિલર પ્રી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ ધામધૂમથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતની કિડ્સ પિલર પ્રી સ્કૂલના જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ ધામધૂમથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓમાં મટકી ફોડ ઉત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ મટકી ફોડ ઉત્સવને તેની સાંસ્કૃતિક ગરિમા સાથે વિવિધ પ્રકારના લેઝીમ દાવો અને ભક્તિમય વાતાવરણ ઉપજાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણના જીવનની ઝાંખી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓ મટકી ફોડી હતી અને પ્રસાદી લીધી હતી. શાળા પરિવાર દ્વારા અનોખું આયોજન કરતા શાળા પરિસર ગોકુળમય બની ગયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા સંકુલ નિયામક શ્રીમતી ત્રિષા પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ ત્રિષા ઋતુજ પટેલ છે. હું છેલ્લા 8 વર્ષથી આ સ્કૂલ ચલાવી રહી છું. મારી સ્કૂલનું નામ કિડ્સ પિલર પ્રી સ્કૂલ છે અને આજે આયોજન કર્યું છે જન્માષ્ટમી નિમિત્તે તે અમારા બાળકોને શીખવાડવા માટે કે આજે જન્માષ્ટમીમાં કેવી રીતે ગોવિંદાઓ આવે છે, કેવી રીતે એ લોકો ખેલૈયાઓ રમે છે અમારી સાથે, રાધા કૃષ્ણ બનીને કેવી રીતે રાધા રમતી હોય છે અને કૃષ્ણ કેવી રીતે માટલી ફોડે છે. અને અમારા સરનો ખૂબ ખૂબ આભાર છે જે અમને કાયમ સપોર્ટમાં હોય છે અને અમારા સપોર્ટમાં અમારા છોકરાઓ અને બાળકોને બી બધું શીખવા મળે છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા વિજ્ઞાન અને કળાના સમન્વય ધરાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 350 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી. કતારગામ બળવંતનગર ખાતે આવેલી શ્રી હંસ મુક્તિ વિદ્યાભવન દ્વારા આજે શાળાના બાળકોએ તૈયાર કરેલા વિજ્ઞાન અને કલાની વિવિધ કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં વિવિધ કલાકૃતિ, પ્રોજેક્ટ અને પ્રયોગોના મોડેલ તૈયાર કરવામાં આવેલા હતા. આ કાર્યક્રમને વધુ દીપાવવા કતારગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ, જ્યોતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નજીકની તમામ શાળાઓના આચાર્યોએ આવીને બાળકો તથા શિક્ષકોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો અને તેમના દ્વારા બનાવેલ બધી જ કૃતિ નિહાળી હતી. સાથે મોટી સંખ્યામાં વાલીઓએ પણ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અવનવી આવડતની ઓળખ મેળવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પાછો કરે મારું નામ તેજસ ઠક્કર છે. હંસ મુક્તિ વિદ્યાભવનમાં હું એક ટ્રસ્ટી તરીકે કાર્ય બજાવું છું. આજ રોજ 24 તારીખે અમારી શાળામાં બાળકો અને શિક્ષકોના સમન્વયથી, જેમાં વાલીઓનો પણ સાથ સહકાર રહ્યો અને તેના કારણે તે લોકોએ વિજ્ઞાન, કલાકૃતિ અને વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને તે સાથે અભૂતપૂર્વ હોરર રૂમનું પણ એમને નિર્માણ કરેલું છે કે જેમાં બાળકોને ગમ્મત સાથે થોડોક ડરનો પણ અનુભવ થાય છે. વિજ્ઞાનના પ્રયોગોની સાથે સાથે તે લોકોએ અલગ રીતે રામ મંદિરની પણ નિર્માણ કરેલું છે અને અત્યારે જે પ્રમાણે બાળકો પોતાની સેલ્ફને અલગ અલગ કૃતિઓમાં રજૂ કરેલી છે તે જોતા અમને એવું લાગે છે કે ભાઈ બાળકો પોતાના ભણતરની સાથે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહુ સારી રીતે આગળ વધારવા માટે સક્ષમ છે. ધોરણ 1 થી 12 ધોરણની તમામ બાળકોએ અંદાજિત 350 કૃતિઓ, કલાકૃતિઓ રજૂ કરી છે અને તેની સાથે 30 જેટલી વિજ્ઞાન અને ગણિતને લગતી કૃતિઓ પણ તેમના દ્વારા બનાવવામાં આવેલી છે.
વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેસ્ટ રાધાકિશન વાંસળી શણગાર સ્પર્ધા, મટકી ડેકોરેશન સ્પર્ધાનો સમાવેશ કરાયો હતો. આ સ્પર્ધામાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વેડરોડ ખાતેની જાણીતી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સોમવારના રોજ આવી રહેલા જન્માષ્ટમી પર્વની લઈને આજરોજ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીના ભાગરૂપે શાળામાં કૃષ્ણલીલાના પ્રસંગોને નાટકના ભાગરૂપે ભજવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રાધાકૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જે માણીને વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા હતા. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર પારણું સજાવી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવામાં આવી હતી, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માટલી ફોડવામાં પણ આવી હતી. ઉપરાંત રાધાકૃષ્ણ બનીને આવેલ વિદ્યાર્થીઓ દ્વારા રાસની પણ રમઝટ માણવામાં આવી હતી. આ દરમિયાન શાળામાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી અને વિદ્યાર્થીઓ પ્રસંગિત આશીર્વચન આપી તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કૃષ્ણલીલાના વિવિધ સ્પર્ધા માટે વિશેષ રૂપે તૈયાર કરીને સુપૃષ્ટ શક્તિઓને બહાર કાઢવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જ્ઞાનગંગા વિદ્યાલય વેડરોડ ખાતે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આજે શાળામાં રંગારંગ કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. કૃષ્ણ ભગવાનની બાળ લીલાથી લઈને ખૂબ બધી કૃતિઓ શાળાના મંચ ઉપર ભજવવામાં આવી. સાથે સાથે એની અલગ અલગ લીલાઓને પણ આજે મંચ ઉપરથી જ્ઞાનગંગા વિદ્યાલયના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. કૃષ્ણ જન્મના પ્રસંગને પણ આબેહૂબ અહીંયા મંચ ઉપરથી ભજવવામાં આવ્યો. સાથે જ મટકી ફોડનો એક કાર્યક્રમ પણ સાથે યોજવામાં આવ્યો અને આ જન્માષ્ટમીના પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મટકી શણગાર સ્પર્ધા, વાંસળી શણગાર સ્પર્ધા અને સાથે સાથે વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે કિશનજી અને રાધાના વેશ પરિધાન કરીને અહીંયા આબેહૂબ એવું કહેવાય કે ગોકુળનું સર્જન કર્યું હતું. મને લાગે છે કે ધાર્મિક સંસ્કૃતિને બચાવવા માટે, ઉજાગર કરવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોને શાળા દ્વારા ઉજવવામાં આવે તો વિદ્યાર્થીઓની અંદર પોતાના પુરાણો માટે અને દરેક તહેવાર માટે વિશેષ પ્રકારની લાગણી અને સમજ કેળવાતી હોય છે. આવા એક ભાગરૂપે શાળાની અંદર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષકો દ્વારા, આચાર્ય દ્વારા ખૂબ બધી મહેનત દ્વારા આ કાર્યક્રમને સફળ કરવામાં આવ્યો. સુરતની શાળાઓમાં આજરોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આજરોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડ ઉત્સવની ઉજવણી કરી હતી. તેમજ પર્વની તેની સાંસ્કૃતિક ગરિમા સાથે વિવિધ પ્રકારના લેઝિમ દાવ પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા અને નંદઘેર આનંદભાઈઓના કનૈયાલાલ કી નાદની શાળાનો પરિસર ગુંજી ઉઠ્યું હતું. શાળાના પર્વ અનેરા ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયું હતું. તેમજ શ્રી કૃષ્ણ જીવનની ઝરમર ઝાંખી સાથે વિદ્યાર્થીઓને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી અને ઉત્સવની ઉજવણી દરમિયાન શાળા પરિસર ગોકુળમય બન્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સંકુલ નિમાયક મહેશભાઈ પટેલ, આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજે વિદ્યાકુંજમાં બે ઉત્સવ. એક તો આપણે સૌ જાણીએ છીએ કે આવતા સોમવારે જન્માષ્ટમીનો ઉત્સવ છે,
જે ખૂબ મોટો ઉત્સવ ઉજવાય છે, ત્યારે વિદ્યાકુંજમાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરી અને મટકી ફોડનો કાર્યક્રમ કર્યો. સાથે સાથે આજે નર્મદ જયંતિ, વીર નર્મદ સુરતનો સપૂત, ગુજરાતનું ઘરેણું કહેવાય ગુજરાતી સાહિત્યમાં, એવા નર્મદની જન્મ જયંતિ છે. ત્યારે વિદ્યાર્થીઓએ નર્મદને પણ આજે યાદ કરીને એના ગીતોને એના કાવ્યોની વંદના કરી અને ખૂબ સારું લેખન પણ કર્યું. અને વિશેષ કરીને આજે જન્માષ્ટમીનો ઉત્સવ અમારા તમામ વિભાગમાં, બાળ મંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ત્રણ સ્કૂલમાં હિન્દી માધ્યમ, ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમમાં ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ ઉજવી રહ્યા છે. અને સૌને વિદ્યાકુંજ પરિવાર વતી જન્માષ્ટમીની શુભકામના પાઠવીએ છીએ. નવસારી જિલ્લાના વન વિભાગની સુપારેન્જ દ્વારા વહેલની ઉલટી એટલે કે એમ્બ્રિસ ગ્રીસના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ 4 શખ્સોને 6 ઓગસ્ટે ઝડપી પાડ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ છે. સુપારેન્જના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે ગત તારીખ 6/8/2024ના રોજ શંકાસ્પદ વાહનની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપારેન્જ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીન નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું સફળતાપૂર્વક પાર પડતા વેલ માછલીની ઉલટીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને રંગે હાથ ઝડપી પાડી તે ઈસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 આરોપીઓમાં મિલનકુમાર, ધીરુભાઈ પટેલ, વિજયભાઈ ભણાભાઈ હળપતિ, વિશાલકુમાર મુકેશભાઈ પટેલ, ભાવિનકુમાર જગુભાઈની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની રિમાન્ડ દરમિયાન તપાસમાં નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ સુપારેન્જ સ્ટાફ દ્વારા વેલની માછલીનો 1.360 કિલોગ્રામ જેટલો વલસાડથી જથ્થો ઝડપી પાડ્યો હતો. સુરતના સિંગણપુરમાં રહેતી ડિવોર્સિસ યુવતીને પાટણના એક યુવક સાથે લગ્નની વાત ચલાવવાનું ભારે પડી ગયું હતું. લગ્નની ના પાડતા માથા ભરેલા ટપોરીએ યુવતીનું જીવવાનું હરામ કરી નાખતા તેની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. રાજના 200 કોલ કરતા આ એક તરફી શાક પ્રેમીથી છૂટવા માટે એક વખત પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ આ શખ્સ યુવતીની પાછળ જ પડી રહેતા મામલો ગંભીર બન્યો હતો. યુવતી આ મામલે સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી. અંતે પોલીસ કમિશનર કચેરી મહિલા પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફી પ્રેમમાં અંધ યુવકે CID ક્રાઇમનો PI બનીને યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ યુવક અવારનવાર તેને હેરાન પરેશાન કરવાના ઉદ્દેશ સાથે અલગ અલગ નંબરો પરથી ફોન મેસેજ કરી તેના ચારિત્ર્ય વિશે હેલ્પફેલ મેસેજો લખી મારી નાખવાની ધમકી આપતો હતો અને પોલીસ પાસેથી મળતી મુજબ સિંગણપુર વિસ્તારમાં રહેતી ડિવોર્સિસ યુવતી તરુણ ભરતભાઈ બારોટ અને તેના 2 માણસો મયુર સુનિલભાઈ અંજની અને અજય વિજયભાઈ રાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ 3 જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ. અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી. એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું, એક મોટો ફાઇનાન્સ છું, મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે, 10 કિલો સોનું, 5 કિલો ગોલ્ડ ને આ તે એવી બધી લોભાવણી લાલચો આપી, હું તને સુરતમાં મકાન લઈ આપીશ, આ કરીશ, પણ તું મારી જોડે મેરેજ કર, તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું. અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી હતી તો મારો ફોન બંધ થાય તો તરત જ પોલીસ 100 નંબરથી મારે ઘરે મોકલાવતા હતા. સમથિંગ 5 થી 6 વાર પોલીસ મારી ઘરે આવી ગઈ છે. અને જો હું એનો રિસ્પોન્સ નહીં આપતી તો મને એવી ધમકી બી અલગ અલગ ધમકીઓ દેતો હતો કે તારા ભાઈ ભાભી લંડનમાં છે, એના વિઝા હું કેન્સલ કરાવી નાખીશ, એને ડ્રગ્સના કેસમાં ફસાવી અને એને અહીંયા ઇન્ડિયા બોલાવી લઈશ ને જેલમાં નાખી દઈશ, મારા સગાઓને બી અલગ અલગ તમારી નોકરી જતી રહેશે, આવી ધમકીઓ રોજ અલગ અલગ ધમકીઓ આપે જતા હતા એ મને. અધિકારી તરીકે પણ ઓળખ આપી હેરાનગતિ હા, ગાંધીનગરથી PM રાઠોડ બોલું છું, PI રાઠોડ બોલું છું, એમ કરીને ઘણા બધા મારા સગાઓને, મારા બિલ્ડરને મકાન ખાલી કરાવવા ધમકી આપી કે તમે આ બેનને મકાન ખાલી નહીં કરાવો ને તો અમે તમારે અહીંયા સીલ લગાવી દેશું બિલ્ડિંગમાં. એવી રીતે અલગ અલગ ધમકીઓ આપી છે. શા માટે આવું આ વ્યક્તિ કરી રહ્યો હતો? એનો એક જ પર્પસ હતો કે મારી જોડે મેરેજ કરવા, બસ ગમે તે હાલતે તું મારી જોડે કોર્ટ મેરેજ કરી લે બસ. નવસારી રેલવે ફાટક ઓવરબ્રિજને કારણે બંધ કરી દેવાતા પગપાળા જતા રાહદારીઓને લાંબી મંજિલ કાપવી પડી રહી છે, જેના કારણે વાહન ચાલકોને સુવિધા આપવામાં બીજા વર્ગને અસુવિધા ઊભી થઈ રહી છે. નવસારીમાં 6 વર્ષ બાદ ઓવરબ્રિજ માટે આશીર્વાદ બન્યો છે. ઓવરબ્રિજ લોકાર્પણ બાદ રેલવે વિભાગ દ્વારા તુરંત ફાટક બંધ કરતા પગપાળા જતા વર્ગને પણ ફરજિયાત રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બાળકો, મહિલાઓ અને વૃદ્ધને સુવિધા ન હોવાથી જીવના જોખમે પાટા ઓળંગવા પડે છે, જેના કારણે અકસ્માતનો ખતરો રહેલો છે, જેથી સ્થાનિકોએ રેલવેને પગપાળા જતા લોકોને હંગામી ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. રેલવે ઓવરબ્રિજને કારણે મોટા વાહન ચાલકોની મુશ્કેલીનો હલ થયો છે, પરંતુ જ્યાં સુધી ફૂટ ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી પગપાળા જતા અને સ્થાનિક લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડશે. રિક્ષા ચાલકો પણ એક છેડેથી બીજા છેડે જવા માટે મસ્ત મોટું ભાડું વસૂલી રહ્યા છે, જેના સંજોગોમાં તંત્ર દ્વારા રેલવે ફાટક ઓળંગીને જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમગ્ર બાબતે પાલિકા દ્વારા રેલવે વિભાગને પત્ર લખીને સ્ટેશન પર આવેલ ઓવરબ્રિજ પરથી સ્થાનિકોને અવરજવર કરવા માટેની મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે વિચાર કરવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા પૂર્વ અને પશ્ચિમમાં રહેતા અંદાજિત 20,000 લોકો હાલ પ્રભાવિત થઈ રહ્યા છે. રાઠોડ કાજલ છે. હું અહીંયા જલાલપુરમાં જ રહું છું અને અહીંયા તમે જોઈ શકો છો ફાટકની બહુ જ તકલીફ છે અને બધાને જ તકલીફ પડે છે. એવું નથી મને એકલીને, ચાલવાની પણ જગ્યા નથી અને ચાલવામાં જે તકલીફ પડે છે તમે જોઈ શકો. તમે એકવાર વિડીયો ઉતારી લેજો ત્યાંનો, અને જે નાના નાના બાળકો છે એ પણ પડી જાય છે, અમારાથી અમને પણ ઈજા થઈ જાય છે. એટલે તમે આનો ઉકેલ લાવી શકો તો વધારે સારું. અમને આ સમસ્યાનો બહુ જ સામનો કરવા પડે છે. પ્લીઝ શો આના માટે જરાક નિકાલ લાવો તો વધારે સારું પડશે. હું સંજય ગઈસા એક્સ ZM60 વેસ્ટર્ન રેલવેનો મેમ્બર છું. નવસારીમાં ફ્લાયઓવર બ્રિજ બની ગયો એ બહુ સારું છે. લોકો અવર જવર જે વ્હીકલ હોય એનાથી કરે છે, પણ મેઇન મોટો પ્રશ્ન હાલ જોઈએ છે ફૂટ ઓવર બ્રિજનો. તે લોકોને બહુ તકલીફ પડી રહી છે. ફાટક બંધ હોય તો આ લોકો આટલું લાંબુ ચાલીને જઈ શકતા નથી. ઉંમરવાળા હોય, સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, ફાટક બંધ હોય, એ લોકોની જવાની બહુ સમસ્યા છે. ને ખુલ્લી હોય ને જશે તો કોઈ વાર એવું થશે કે ટ્રેનનો બી ટાઈમે સમય હોય તો મોટી દુર્ઘટના આવવાનો સમય છે. આ બાબત અમે રેલવેને જાણ કરી છે. DRM ને પણ મેં લેટર લખવાનો છે. અને સાથે સાથે અહીં નવસારીની જે સ્થાનિક નગરપાલિકા છે, ધારાસભ્યો છે, સાંસદશ્રીઓ છે, એ પણ આ બાબતે બહુ ધ્યાન આપવા જરૂરી છે. કેમ કે આમાં બહુ મોટી આવનાર ટાઈમે કોઈ તકલીફ થઈ શકે છે, બહુ હેરાનગતિ લોકોને થાય છે. તો આ બાબતે બરાબર ધ્યાન આપવું જશે. રેલવે પ્રશાસનને પણ વાત કરી છે, પણ સાથે સાથે આપણી સ્થાનિક ને એની લોકોની પણ જવાબદારી બની જાય છે. સુરત મનપાની સામાન્ય સભા ગઈકાલે મળી હતી, જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકાર નામે પ્રચાર કરતા ફરે છે, પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે. સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડતા એક જ પાર્ટીની શહેર અને રાજ્ય, કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા 6 થી 8 વર્ષ પહેલા પણ જે યોજનાઓ મંજૂર થઈ છે તેની ગ્રાન્ટ સુરત મનપાને હજુ સુધી મળી નથી. છેલ્લા 2, 3 કે 4 વર્ષ પહેલાની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત યોજના હોય કે અન્ય કોઈ યોજનાનો હોય, આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે. તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટીએ પણ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે. આ સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને GST, કરવેરા અને અન્ય તમામ આવકો મળીને લગભગ 25,000 કરોડથી વધુ રૂપિયા જાય છે, અને જે સુરત શહેરને દર વર્ષે 3,000 થી 3,500 કરોડની ગ્રાન્ટની જરૂર હોય છે, ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પર સમયસર આપવામાં આવતી નથી. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉકાઈ ડેમ 335 ફૂટ ઉપર પહોંચતા તંત્ર અલર્ટ. તાપી નદી 2 કાંઠે વહેતી થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સુરતમાં નકલી પોલીસે સિવિલમાં નિવૃત્ત તબીબ પાસેથી 4.25 લાખ પડાવ્યા. પૂરના નુકસાની સામે ગુજરાત સરકાર દ્વારા 350 કરોડનું પેકેજ જાહેર. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 55મા પદવીદાન સમારોહમાં 39,000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ. રત્ન કલાકારે હની ટ્રેપમાં ફસાવી 75,000 પડાવનાર જમીન દલાલ મિત્રની ધરપકડ. કલમની કમાણીએ જીવન જીવવાનો નિર્ધાર કરનાર સુરતના નીડર કવિ નર્મદની જન્મ જયંતિની સુરતમાં ઉજવણી.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.